વિરામ બાદ આપનું સ્વાગત છે। દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રેરમછેલ થઈ રહી છે। મહાનગર અમદાવાદમાં ચાલી રહી છે દારૂ પાર્ટી। બોપલના ક્લબો 7ના પાર્કિંગમાંથી નબીરા ઝડપાયા। એક યુવતી સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મ્યુઝિકલ ડાન્સ પાર્ટીમાં કરાઈ દારૂની રેરમછેલ। લક્ઝુરિયસ ગાડીઓમાં આવ્યા હતા પૈસાદાર બાપના નબીરાઓ। પોલીસે 8,50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, ઘણા વર્ષોથી છે, પરંતુ છતાં પણ જોઈએ ત્યારે જોઈએ તેટલો દારૂ મળી રહેતો હોય ત્યારે જ આ નબીરાઓ દારૂ પાર્ટી કરતા હોય છે। અને મહત્વની વાત એ છે કે પોલીસની કામગીરી પર પણ સવાલ થઈ રહ્યા છે કે પોલીસ દારૂબંધી માટે કયા કામગીરી કરે છે કે નહીં, તે પણ એક બહુ મોટો સવાલ થઈ રહ્યો છે। કારણ કે મહાનગર અમદાવાદમાં દારૂની પાર્ટી ચાલતી હોય અને પોલીસને ખબર જ ના હોય। બોપલના ક્લબો 7ના પાર્કિંગમાંથી આ નબીરાઓ ઝડપાયા છે। મહત્વની વાત એ છે કે હંમેશા દારૂ પાર્ટી પછી નબીરાઓ ઝડપાતા હોય છે, પરંતુ તેઓ દારૂ ક્યાંથી લાવે છે, કોણ તેમને સપ્લાય કરે છે, તે લોકો નથી ઝડપાતા। મહત્વની વાત એ છે કે બુટલેગરો જે છે તે બેફામ છે અને તે ગમે ત્યાં દારૂ આપી જાય છે। તો ક્લબો 7માં આ દારૂ પાર્ટી પકડાઈ છે। મહત્વની વાત એ છે કે ક્લબો 7ના જે માલિકો છે, શું તેમને ખબર નહીં હોય કે ગુજરાતમાં દારૂબંધી છે અને તેમના ક્લબમાં આ રીતે જો દારૂ પાર્ટી ચાલતી હોય તો તેઓ શું ઊંઘતા હતા? આટલી મોટી ક્લબ છે ક્લબો 7, તેમાં આ નબીરાઓ દારૂ પાર્ટી કરતા હોય અને ક્લબના માલિકોને ખબર જ ના હોય, તે કેવી રીતે બની શકે? આમાં ક્લબના જે માલિક છે તે પણ સંડોવાયેલા હોઈ જ શકે છે, કારણ કે ક્લબમાં કંઈ પણ જે થતું હોય તે ક્લબના માલિકોને અથવા તો ત્યાં જે સંચાલન કરતા હોય તે તમામ લોકોને ખબર હોય છે। હવે જે આ નબીરાઓ પકડાયા છે તેમની સાથે એ સંચાલકો અને જે ત્યાંના માલિકો છે તેમની પણ પૂછપરછ કરવી પડશે અને તેમની પણ ધરપકડ કરવી પડશે, કારણ કે તેમને આ બાબતની જાણ ન હોય એવું ન થઈ શકે। એમને ખાનગી બાતમીના રાહે જાણવા મળેલ કે ક્લબો 7ના ફોરમ હોલ ખાતે 12:30 પશ્ચાત એક ટેકનો પાર્ટીનું આયોજન ચાલી રહ્યું છે। ત્યારે જ્યારે સ્થળ ઉપર પહોંચેલા હતા ત્યાં 60 to 70 લોકોની જાંચ કરવામાં આવી અને બ્રેથલાઇઝર થ્રુ 9 લોકોના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલું છે। આ ગુનો 6 લોકો ઉપર જે ગુનો દાખલ કરવામાં આવેલું છે એ પીધેલાનો ગુનો દાખલ કરવામાં આવેલું છે અને બીજા 3 ઉપર કબજાનો ગુનો દાખલ કરવામાં છે। તે પશ્ચાત ટોટલ 8,57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલું છે, જેમાં 5 નંગ મોબાઈલ ફોન અને 3 ગાડી જપ્ત કરવામાં આવેલી છે। સાથે સાથે જે આયોજક હતા ટેકનો પાર્ટીનું તથા જે ક્લબના સંચાલક છે અને ઓનર છે, તમામની પૂછપરછ બી કરવામાં આવે છે। તો બોપલની ક્લબો 7માં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે અને આ જે નબીરાઓ છે ત્યાં દારૂ પાર્ટી કરતા હતા। અમદાવાદમાં આ રીતે દારૂની પાર્ટી ચાલતી હોય અને દારૂની રેલમછેલ થતી હોય અને પોલીસને પછીથી ખબર પડે જ્યારે તેમને કોઈ બાતમી મળે, પરંતુ પોલીસને એ ખબર નથી પડતી કે આ લોકોને દારૂ પહોંચાડે છે કોણ। ક્લબો 7 જે છે તેના માલિકોની માત્ર તપાસ થશે, કદાચ તે લોકો છૂટી પણ જશે, પરંતુ તેમને ચોક્કસથી ખબર હોય કે તેમના ક્લબમાં શું ચાલી રહ્યું છે, કઈ ઇવેન્ટ તેમના ક્લબમાં ચાલી રહી છે, કોણ તેમના ક્લબમાં દારૂ લઈને આવે છે, તે પણ તેમને ખબર જ હોય। આ વિશે અમારી સાથે અમારા સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, જે રીતે આ ક્લબો 7ના જે માલિકો છે, શું તેઓ આખી વાતથી અજાણ હતા કે તેમના જે ક્લબમાં દારૂ પાર્ટી ચાલતી હોય, આ નબીરાઓ દારૂ લઈને આવ્યા હોય અને તેઓ પાર્ટી કરતા હોય ને તેનાથી આ માલિકોને કોઈ ખબર જ નહોતી? મિથુન, 2-3 બાબત છે। એક તો જે પ્રકારે આખી સમગ્ર ઘટના બની, પોલીસને બાતમી મળી, પોલીસે કાર્યવાહી કરી અને જે પાર્ટી, જે એટીસી કંપની આ કહેવાય છે તેના દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ટેકનો પાર્ટી, જે મ્યુઝિક પાર્ટી હતી ને તેમાં આ લગભગ 100થી વધારે લોકો હાજર હતા, જેમાં તમામની તપાસ કરી બ્રેથ એનાલાઇઝરથી અને તેમાં આ 9 લોકો નશામાં પકડાઈ આવ્યા છે અને તેમની સામે આ કાર્યવાહી કરીને 9 અલગ અલગ ગુના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે। આ એક બાબત। બીજી બાબત એ છે કે આ લોકો પકડાયા છે, દારૂ ત્યાં પહોંચ્યો છે, બિયરના ટીન પહોંચ્યા છે, પરંતુ આ લાવ્યા છે ક્યાંથી તે હજુ સુધી પોલીસે ક્યાંય પણ નિવેદન નથી આપ્યું કે કોની પાસેથી, કયા અડ્ડા ઉપરથી આવ્યા છે, કઈ વ્યક્તિ પાસેથી આવ્યા છે। એટલે આ એક બાબત છે કે એક કસ્ટમર તો પકડાયા છે, પરંતુ દારૂ વેચનાર જ્યાંથી ફેક્ટરી જે છે તે નથી પકડાઈ, તેની કોઈ માહિતી સામે નથી આવી। બીજી બાબત, પોલીસે પણ અહીંયા માહિતી આપી છે કે તેઓ ક્લબ 7ના જે લોકો જે છે તેમની પૂછપરછ કરશે અને જરૂર જણાશે કાર્યવાહી કરશે જો તેમની સંડોવણી હશે તો।
સાથે સાથે આ જે સમગ્ર ઘટના બની તો એમાં સીધી રીતે સવાલ ઊભો એ થાય છે કે જ્યારે પણ કોઈ પણ ક્લબ હોય, ક્લબ O7 હોય કે અમદાવાદનો કોઈ પણ ક્લબ, કોઈ પણ ગાડી એન્ટ્રી થાય તો તેની ગેટ ઉપર જ તપાસ થતી હોય છે, એ પછી મીડિયાની હોય કે પછી બીજી કોઈ પણ ગાડી. તો આ ક્લબ O7માં આ ગાડીઓની તપાસ કેમ ના થઈ એ પણ પ્રશ્ન છે. અને જો તપાસ થઈ તો પછી આ દારૂ જાણી જોઈને અંદર મોકલવામાં આવે છે તે સ્પષ્ટ બાબત છે. અને તેમાં સીધી રીતે ક્લબો O7ની સંડોવણી હોઈ શકે છે, ત્યાંના લોકોની સંડોવણી હોઈ શકે છે. જેમની તપાસની વાત કરી છે, પૂછપરછની વાત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ ક્લબ O7ના લોકોને પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરવામાં આવી હોય તે બાબત સામે નથી આવી. એટલે કે આ પણ એક શંકા ઉપજાવી રહ્યું છે કે કેમ ક્લબ O7ના લોકોને હજુ બોલાવવામાં નથી આવ્યા કે પૂછપરછ નથી કરાઈ, હજુ પૂછપરછ કરવાની વાત છે. એટલે ક્યાંક આ ઢીલાસ છે. એટલે કે આ 2-3 બાબતો જે છે જેને લઈને આ સવાલો થઈ રહ્યા છે. એટલે કે ક્લબ O7ના લોકો જો જાણતા હોય અને છતાં પણ જો આ પાર્ટી કરવામાં આવી તો સીધો ગુનો આ ક્લબનો બને છે અને તે પાર્ટી કરનારા લોકોનો બને છે જેમની સામે કાર્યવાહી થઈ છે. તે ક્યારે થાય છે ક્લબ O7ની સામે કાર્યવાહી તે જોવાનું રહેશે. પરંતુ હાલ પોલીસે આ કાર્યવાહી કરી છે અને કાર્યવાહી કરવાની આગળની તે ખાતરી આપી રહ્યા છે. પણ ગુજરાતમાં દારૂબંધી હોય અને તેની વચ્ચે અમદાવાદ શહેરના પોશ એવા સારા એવા વિસ્તાર બોપલમાં જો આ પ્રકારે ક્લબની અંદર મ્યુઝિક પાર્ટીમાં દારૂ મહેફિલ માણવામાં આવતી હોય તો સીધી રીતે સવાલ ઊભો થાય છે કે આખરે આમાં જવાબદાર કોણ. તે બાબતે પોલીસ શું કરે છે તે જોવાનું રહે છે. પરંતુ સીધો સવાલ અહીંયા ક્લબ સામે અને સાથે પોલીસની સામે ઉપર ઊભો થાય છે કે આખરે આ દારૂ વેચનારા લોકો કેમ નથી ઝડપાતા. કારણ કે આ એક ઘટના નહીં પરંતુ અગાઉ પણ જ્યાં જ્યાં મહેફિલો ઝડપાય છે ત્યાં લોકો ઝડપાય છે, ન કે દારૂ વેચનારા લોકો કે પછી આવી પ્રકારની ફેક્ટરીઓ જે ચાલતી હોય છે દારૂ વેચનારી તે નથી ઝડપાતી. હવે આ કેસમાં શું થાય છે તે જોવાનું રહેશે. પરંતુ સવાલ અનેક છે અને તેની સામે જવાબ એ છે કે કાર્યવાહી ક્યારે થશે, કઈ રીતે થશે અને તેમાં કોની સામે, કેવા લોકોની સંડોવણી સામે આવે છે. મિથુન. બિલકુલ દર્શન, મહત્વની વાત એ છે જે આપે કીધી કે દારૂ જે પીવે છે તે ઝડપાય છે, પરંતુ જે દારૂ વેચે છે અથવા તો આ પ્રકારનું જે આયોજન કરે છે તે લોકો છૂટી જ જાય છે. કારણ કે તેમને ખબર છે કે થોડા ઘણા રૂપિયા ખવડાવી દો એટલે બધું જ શાંત થઈ જશે. મહત્વની વાત એ છે કે દારૂબંધી છે તો પછી જે વેચનાર છે, જે પીનારને તો પકડે જ છે, જે વેચનાર છે ને આ પ્રકારની વ્યવસ્થા જે કરીને આપે છે તેમને તો પહેલા જેલમાં નાખવા જોઈએ. જો એવી રીતે નાખ્યા હોત તો આટલા બધા જે બુટલેગરો છે તે લોકો બેફામ ન બન્યા હોત. કારણ કે બુટલેગરોને ખબર હોય છે કે તેમને પકડનાર કોઈ જ નથી. તેમને ખબર છે કે પોલીસ તેમને નહીં જ પકડી શકે. ચોક્કસથી મિથુન, આ એક બાબત દરેક વખતે સામે આવે છે. જ્યારે કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ થયો હોય કે આ પ્રકારની મહેફિલ ઝડપાઈ હોય કે પછી અન્ય કોઈ પણ પ્રકારની પાર્ટી હોય કે જેમાં આવી નશીલી પદાર્થની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, ત્યાં સીધી રીતે કસ્ટમર ઝડપાય છે, મહેફિલ કરનારાઓ ઝડપાય છે. પણ આવી ફેક્ટરી, આવા લોકો, વેચનારા લોકો નથી ઝડપાતા, બુટલેગરો નથી ઝડપાતા હોતા. અને જ્યારે કાર્યવાહી થાય છે તે બાદ બુટલેગરો જો ઝડપાય તો તે છૂટી જાય અને ફરીથી એ પ્રવૃત્તિ શરૂ થાય. આ એક સિલસિલો ચાલતો આવ્યો છે અને તેના કારણે જ કદાચ આ પ્રવૃત્તિ અટકી નથી રહી. એટલા માટે અહીંયા જરૂરી છે કે આ તમામ લોકો સામે કડક કાર્યવાહી થાય. જે પ્રકારની આ વાત છે બુટલેગરોની સામેની કાર્યવાહીની વાત હોય તો ક્યાંક આ કાર્યવાહી થાય, તે લોકો છૂટી જાય. એટલે કે ક્યાંક કાયદામાં એ પ્રકારની પ્રક્રિયા પણ હોવી જોઈએ કે આ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તે લોકોને એક પ્રકારની શીખ, એ પ્રકારની એક સજા એ થાય તો કદાચ આ પ્રકારની પ્રવૃત્તિ અટકી શકે. પરંતુ એ ન હોવાના કારણે આ ખુલ્લો દ્વાર મળી રહ્યો છે. સાથે ક્યાંક કોઈની સાંઠગાંઠ, એટલે કે પોલીસ વિભાગની વાત હોય કે અન્ય કોઈ લોકોની વાત હોય, એ સાંઠગાંઠ હોય તો પણ આ બુટલેગરો આ રીતે પોતાની પ્રવૃત્તિ ચલાવતા હોય અને માટે એ લોકો પકડાતા ન હોય. આ પણ ચર્ચાઓ જે છે જ્યારે પણ આ પ્રકારના કેસો બનતા હોય છે ત્યારે થતી હોય છે. એટલે કે આ કેસની અંદર ચોક્કસથી આ 9 લોકોને, એક યુવતી સાથે 8 યુવકો એટલે 9 લોકોને ઝડપવામાં આવે છે. પણ જે વેચનારા લોકો છે તે ઝડપાય છે કે કેમ તે મોટો પ્રશ્ન છે. અને ક્યાં સુધી, ક્યારે ઝડપાય છે અને ક્યાંથી ઝડપાય છે તે પણ એક જોવાનું રહેશે. પરંતુ હાલ આ કાર્યવાહી થઈ છે બાતમી આધારે અને દારૂબંધી એવા ગુજરાતની અંદર દારૂની મહેફિલ ઝડપાઈ છે તે સ્પષ્ટ બાબત છે. જી. આભાર દર્શલ, માહિતી આપવા બદલ. તો સૌથી મહત્વની વાત એ છે કે દારૂ ક્યાંથી આવે છે તે પોલીસને ખબર હોય છે, છતાં પણ દારૂ પહોંચે, લોકો દારૂ પીવે, ત્યારબાદ જ પોલીસ રેડ પાડતી હોય છે અને જે દારૂ પીતા હોય છે તેમને જ પકડતી હોય છે. પોલીસને ખબર હોય છે કે દારૂ પીનારને પકડો એટલે મામલો શાંત થઈ જશે, પરંતુ વેચનાર સુધી પોલીસ ક્યારેય પહોંચી શકતી નથી અથવા તો તેમની ઈચ્છા શક્તિ હોતી નથી. વાત કરીએ સુરતની ઈચ્છાપોર